નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ 2026 ધોરણ 10ની જે આવી ગઈ છે એમાં વિભાગ બીનું પ્રકરણ નંબર 1 આપણે જોવાના છીએ. યુટ્યુબ પર સૌપ્રથમ સોલ્યુશન તમને મળી જશે આપણી ચેનલ પર, તો ખાસ કરીને જોઈ લેજો. અહીંયા તમને અસાઇનમેન્ટ માર્કેટમાં મળે જ છે, ત્યાંથી અવશ્યપણે ખરીદી લેવી. વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયો બહુ લાંબો નહીં હોય, બરાબર. પ્રકરણ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન આપણે ચાલો જોઈ લઈએ હવે. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે દરેક સોલ્યુશન આપણી ચેનલ પર આનું તમને મળી રહેશે એટલા માટે. પ્રકરણ નંબર 1 આપણે જોઈ લઈએ. અહીં તમારે પહેલો પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો અહીં પહેલો છે પદાર્થની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય છે. બીજો છે રંગ પરિવર્તન થાય છે. ત્રીજો છે પ્રક્રિયા દરમિયાન કોઈપણ વાયુ ઉત્પન્ન થાય છે અને તાપમાનમાં ફેરફાર થાય છે. બરાબર. આ 4 તમે મુદ્દાઓ તમે ખાસ કરીને યાદ રાખજો. પેપરમાં અત્યાર સુધીમાં આઈ થિંક પૂછાયો નથી, પરંતુ આ વખતે મને લાગે છે ત્યાં સુધી આ પ્રશ્ન પૂછાઈ જશે તમારે. બરાબર. ખાસ કરીને યાદ રાખજો તમે. પ્રશ્ન આઈએમપી મને લાગે છે આ વખત 2027માં તમારે પૂછાય એવું. બરાબર. ત્યાર પછી અહીંયા તમારી છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. બરાબર. પ્રક્રિયાને પ્રક્રમ પણ કહેવાય છે અમુક વાર. તમારે એ રીતે આપેલું એક ઉષ્મા શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રમ છે, સમજાવો. તો તમારે વિચાર કરશો કે આ પ્રક્રમ શબ્દ તો આજ સુધી જોયો નથી, ક્યાંથી આવી ગયો? તો આપણે અહીંયા પ્રક્રિયાને પ્રક્રમ કહેવાય છે. ધોરણ 11-12માં જશો એટલે તમને ખબર પડી જશે. ઓકે. અત્યારે એના ઉપર આપણે બહુ લાંબી વાત કરતા નથી. તો અહીંયા પહેલો પ્રશ્નમાં આપણે જવાબ જોઈ લીધો. બીજા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. ઉષ્મા શોષક પ્રક્રિયા શ્વસન છે એ આપણે સમજાવવાનું છે. તો અહીંયા જોઈ લઈએ આપણે હવે. તો અહીંયા જવાબ આવશે તમારે કે આપણા જીવન માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે ખોરાકમાંથી મળે છે. ખોરાકનું સરળ પદાર્થોમાં શું થાય છે? વિભાજન થાય છે અને કાર્બોહાઈડ્રેટ, આ તમે ખાસ કરીને યાદ રાખજો. કાર્બોહાઈડ્રેટનું વિઘટન થઈને ગ્લુકોઝ બને છે. કોનું વિઘટન થઈને? કાર્બોહાઈડ્રેટનું વિઘટન થઈને શું બને છે? ગ્લુકોઝ બને છે. અને શ્વસન પ્રક્રિયા દરમિયાન આ ગ્લુકોઝ શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને આપને ઉર્જા આપે છે. જે પ્રક્રિયામાં ઉર્જા કે ઉષ્મા મુક્ત થતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે, અને તેથી જ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર. સૂત્ર તમારે યાદ રાખવાનું. બરાબર. સૂત્ર ન કહેવાય આને, પરંતુ આ જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા એ જ સૂત્ર થયું. બરાબર. આ જે પ્રક્રિયા છે આ તમારે અવશ્યપણે યાદ રાખવાની છે. બરાબર. તમે આ પ્રક્રિયા અહીંયા પહેલાં નથી લખી, ઉપર તમારે આ પ્રક્રિયાની પહેલાં લખી દેવાની, પછી એના નીચે સમજાવવાનું. બરાબર. કે આપણે જીવવા માટે ઉર્જાની જરૂર છે, જે આપણે ખોરાકમાંથી મળે છે, અને એનું પાંચન દરમિયાન ખોરાકનું સરળ પદાર્થોમાં વિભાજન થાય છે. બરાબર. અને આ તમારે પ્રશ્ન લખેલો આવવો જોઈએ. બરાબર. તમને કહી દઈએ આ પ્રશ્ન તમારે કાર્બોહાઈડ્રેટ, બરાબર, યાદ રાખજો. કાર્બોહાઈડ્રેટનું વિભાજન થઈને ગ્લુકોઝ બને છે, અને શ્વસન પ્રક્રિયા દરમિયાન આ ગ્લુકોઝ શરીરના વિવિધ કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે અને આપને ઉર્જા આપે છે. આ પ્રક્રિયા ઉર્જા અને ઉષ્મા મુક્ત કરતી હોવાથી તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉર્જા અથવા ઉષ્મા બેમાંથી ગમે તે એક લખું તો પણ ચાલે, એટલે એ લખવાનું તમારે ઉષ્મા મુક્ત કરતી હોવાથી. બરાબર. ઉર્જા યાદ ના આવે તો કંઈ નહીં, પરંતુ એ ઉષ્મા મુક્ત કરતી હોવાથી આ પ્રક્રિયાને શું કહે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. આથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને આ તમારે ખાસ કરીને લખી દેવાનું. બરાબર. સૌ પ્રથમ પહેલાં આ લખવાનું અને એની નીચે આ જવાબ લખવાનો તમારે. ઓકે. ત્યાર પછી એક છે પદાર્થ એક્સનું દ્રાવણ દોડવા માટે વપરાય છે, અને પદાર્થ એક્સનું નામ આપો, તેનું સૂત્ર અને પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા તમારે જણાવવાની છે. આ પ્રશ્ન તમારે બેઠો પરીક્ષામાં પૂછાય છે. બરાબર. ખાસ કરીને તમારે આ પ્રશ્ન યાદ કરી લેજો. પદાર્થ એક્સનું નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ છે. તેનું આણ્વીય રાસાયણિક સૂત્ર શું છે? CaO છે. અને તેની પાણી સાથે પ્રક્રિયા કરી કડી ચૂનો પાણી સાથેની પ્રક્રિયા. બરાબર. તો કડી ચૂનો પાણી સાથે ખૂબ જ તીવ્રતાથી પ્રક્રિયા કરીને ફોડેલા ચૂનો બનાવે છે. બરાબર. કડી ચૂનોમાંથી શું બને છે? ફોડેલો ચૂનો બને છે. અને આ શું મુક્ત કરે છે? ઉષ્મા મુક્ત કરે છે. MCQ માટે મોસ્ટ આઈએમપી. કડી ચૂનો પાણી સાથે ખૂબ જ તીવ્રતાથી પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે, ત્યારે તે શું મુક્ત કરે છે? ઉર્જા મુક્ત કરે છે. ત્યાર પછી ઉષ્મા મુક્ત કરે છે. બરાબર. હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, કાં તો પાણી મુક્ત કરે છે, કે શું મુક્ત કરે છે?
તો ઉષ્મા મુક્ત કરે છે. બરાબર, યાદ રાખજો, આ તમે પૂછાશે. અને તમને જે રીતે કીધું એ રીતે આ સૂત્ર તમારે અહીંયા અત્યારે તૈયાર કરી જ દેવાનું. બરાબર, CaO વત્તા શું છે, CaO વત્તા H2O gives CaOH twice એક્વાયર્ડ ઉષ્મા. બરાબર, એકદમ સિમ્પલ છે, તૈયાર કરી દેજો. ત્યાર પછી એ છે જ્યારે પાણીમાં કળીચોના ઉમેરવામાં આવે છે ત્યારે તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાનું સમીકરણ લખો તથા પ્રક્રિયા સમજાવો. તો એ રાસાયણિક સમીકરણ તમારે એ આપેલું છે, CaO વત્તા H2O gives CaOH twice વત્તા ઉષ્મા. બરાબર, તો એ પ્રક્રિયાનો પ્રકાર કયો છે, સંયોજનીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આ બે પ્રકાર છે. બરાબર, તમારે પ્રકાર જણાવો તો પ્રકાર 2 જણાવી દીધા. બરાબર, સંયોજનીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આમાં તમારે સંયોજનની પ્રક્રિયા એટલે 2 પ્રક્રિયકોને જોડાઈને એક નિબંધ બનાવે છે. એની તમારે પ્રોપર વ્યાખ્યા લખવી પડે, પરંતુ આ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો છે એટલે એ તમારે માત્ર રાસાયણિક સમીકરણ લખવાનું છે અને તેના 2 પ્રકાર લખવાના છે. આ તમે નહીં લખો તો પણ ચાલશે, અને તમને 2 ગુણ મળી જશે પૂરેપૂરા. ઓકે, કંઈ ચિંતા કરતા નહીં. અને હજુ સુધી વિડીયોની લાઇક શેર સબસ્ક્રાઈબ ન કર્યો તો વિડીયોની લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. અહીંયા માત્ર 70% લોકો વિડીયોને જોવે છે. બરાબર, 70 શું, મારા ખ્યાલથી 90% લોકો વિડીયોને જોવે છે, પરંતુ વિડીયોને જોઈને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા નથી. બરાબર, તો જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. બરાબર, જેટલા પણ લોકો આ વિડીયોને જોઈ છે એટલા લોકો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. આની PDF તમારે જોતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જેને કર્યું હશે એને આપણે આ PDF આપવાના છીએ ફ્રીમાં. ઓકે, તો જલ્દીથી લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. આ PDF માત્ર એક ચેપ્ટરની જ રહેશે, જેને પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કર્યું હશે એને. બરાબર, બાકી આપણે PDF આપણે પૈસાથી જ આપીએ છીએ દરેક PDF. બરાબર, જેને પણ PDF જોતી હોય એને આપણે 50 રૂપિયામાં વિભાગ B આખો સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આપીએ છીએ. બરાબર, વિભાગ B સંપૂર્ણ સોલ્યુશન સાથે 50 રૂપિયામાં આ. બરાબર, દરેક ચેપ્ટર આવી જશે, એમાં આ જ સોલ્યુશન હશે. બરાબર, એમાં બીજું કંઈ નવું એડ થશે નહીં. બરાબર, તો તમે જોઈ લેજો, દરેક ચેપ્ટર આવી જશે એમાં. અહીંયા તમારી છે આપેલ આકૃતિમાં પ્રક્રિયા થશે કે નહીં તે ચકાસવાનું છે અને રંગ પરિવર્તન લખો. તો અહીંયા તમારી છે બરાબર કે ના, આપેલ રચનામાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. બરાબર, એટલે અહીંયા તમારી કંઈ રાસાયણિક થશે નહીં પ્રક્રિયા. અહીંયા જો કસ, નળી, દોરી અહીંયા લખવામાં તમારે ગુજરાતી લખવામાં છે ને આ ભૂલ પડે છે. બરાબર, સીયુની પટ્ટી અહીંયા સ્ટેન્ડ અહીંયા છે. બરાબર, તો આ તમને કહી દીધું. ફોસ્ફરસ સલ્ફેટનું દ્રાવણ અહીંયા તમને આપેલું છે. બરાબર, અહીંયા જવાબ આવશે ના, આપેલી રચનામાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં, કારણ કે સક્રિયતા શ્રેણી મુજબ તાંબુ એટલે કે કોપર, અને એ કોપર એ લોખંડ કરતાં ઓછી સક્રિય ધાતુ છે, અને કોપર એ ફોસ્ફરસ સલ્ફેટના દ્રાવણમાંથી લોખંડના વિસ્થાપન કરી શકતું નથી. આથી રંગ પરિવર્તન કોઈ પ્રક્રિયા ન થવાથી દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર, લાસ્ટ પ્રશ્ન છે, નવો પ્રશ્ન છે આ વખતે મૂક્યો છે. બરાબર, કે સ્ટીમરની પ્લેટોનું ક્ષારણ થવાથી અટકાવવા માટે નીચેની સ્ટીમરની પ્લેટોનું ક્ષારણ થતું અટકાવવા માટે તેની ઉપર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે, સમજાવો. તો અહીંયા શું જવાબ આવશે? તો અહીંયા તમારે જવાબ આવશે કે દરિયાઈ સ્ટીમ સતત ક્ષારોવાળી ભેજવાળા પાણીના સીધા સંપર્કમાં રહેતી હોવાથી તેને ખૂબ જ ઝડપથી કાટ લાગે છે, અને ઝીંક એ લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ છે. તેથી જ્યારે લોખંડ પર ઝીંકનું પડ લગાડવામાં આવે છે ત્યારે ઝીંક લોખંડ કરતાં પહેલાં ઓક્સિડેશન પામીને બલિદાન આપે છે, અને પરિણામે સ્ટીમર લોખંડની પ્લેટો પર કાટ લાગતું બચી જાય છે અને ક્ષારણ થતું અટકી જાય છે. બરાબર, આ તમે ખાસ કરીને નોંધી લેજો. ફરીથી એકવાર ચલાવી દઉં છું, યાદ રાખજો કે દરિયાઈ સ્ટીમર સતત ક્ષારવાળા ભેજવાળા પાણીના સીધા સંપર્કમાં રહેતા હોવાથી તેની ખૂબ જ ઝડપથી કાટ લાગે છે. ઝીંક એ લોખંડ સીયુ કરતાં વધુ સક્રિય ધાતુ છે. જ્યારે લોખંડ પર ઝીંકનું પડ લગાડવામાં આવે છે ત્યારે ઝીંક લોખંડ કરતાં પહેલાં ઓક્સિડેશન પામીને બલિદાન આપે છે. બરાબર, આથી સ્ટીમરની લોખંડની પ્લેટો પર કાટ લાગવાથી બચી જાય છે, અને આથી તેનું ક્ષારણ થતું અટકે છે. તો બસ આટલે સુધી આ વિડીયો છે આપણો. આગળ ચેપ્ટર નંબર 2 આપણે જોવાના છીએ, એસિડ, બેઝ અને ક્ષાર. બરાબર, બીજા ચેપ્ટરમાં આટલા ચેપ્ટર
આજે આપણે કયું ચેપ્ટર જોયું? પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, બરાબર. આગળ આપણે ચેપ્ટર નંબર 2 જોઈશું. આની PDF તમારે ફ્રી લેવી હોય તો આ વિડીયો પર ઓછામાં ઓછા જેટલા લોકોએ જોયા હોય ને એના ભાગ્યા 3 એટલે કે એટલી લાયકો હોવી જોઈએ, બરાબર. 100 જણાએ જોયું હોય તો ઓછામાં ઓછા 33 લાયકો હોવી જોઈએ. તો ખાસ કરીને આ દરેક વિડીયોને લાઇક કરો, નીચે કોમેન્ટ કરો, જેને પણ PDF લેવાની હોય PDF નીચે કોમેન્ટ કરો અને તમારા મિત્રોને જેટલું બને એટલું શેર કરો, બરાબર. વિડીયો જોવા માટે, અત્યાર સુધી જોઈ રહ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ.